કંઈક ગુમાવવાવાળા લોકો જ કંઈક મળ્યાની કદર કરે છે. તમે જેટલું કોમ્પ્રોમાઇઝ કરશો એટલું જ લોકો તમને દર્દ આપશે. એ જરૂરી નથી કે સારા દેખાવા લોકો સાચા હોય. ઘણી વખત નકલી નોટો પણ બજારમાં ચાલી જાય છે. આજકાલ લોકો પ્રેમ અને ભરોસો જીતીને છેવટે વિશ્વાસઘાત જ કરી જાય છે. તમે ઘણી વખત એને ખોવાથી ડરો છો, જે વાસ્તવમાં તમારા હોતા જ નથી. કારણ કે જે તમારા હશે એને ખોવાનો ડર તમને ક્યારેય નહીં હોય. એક સુખી ઘર માટે એક સારું ઘર હોવું જરૂરી નથી, પરંતુ ઘરનો માહોલ સારો હોવો ખૂબ જ જરૂરી છે. ફક્ત સાંભળો જ નહીં, ક્યારેક સંભળાવી પણ દો. જો કોઈ હદ પાર કરે છે તો એને જિંદગીથી હટાવી દો. ક્યારે એ વ્યક્તિ સાથે ફરીથી સંબંધ ના જોડતા જેણે તમારું ચારિત્ર, રૂપિયા અને સારા સંબંધોને નષ્ટ કરવાની કોશિશ કરી છે. કેટલા અજીબ લોકો છે આ દુનિયામાં. હકીકતમાં ઓછા અને ફોટામાં વધારે મુસ્કુરાય છે. ભરોસો એક કાચ જેવો હોય છે. જો એક વખત તૂટી ગયો ને તો ફરીથી નથી જોડાતો. પરિચિત છું આ દુનિયાથી. મને ઘણા લોકો ચાહે છે, પરંતુ મતલબથી. શું તમે જાણો છો આંસુ કેમ ગરમ હોય છે? કારણ કે દિલ અંદર ને અંદર બળી રહ્યું હોય છે. છોડીને તો ફક્ત લોકો ચાલ્યા જાય છે, એની યાદો નહીં. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં, તમે ઘડાઈ રહ્યા છો. સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટી વ્યક્તિ સાથે સમાધાન કરવું છે. ઠોકર હંમેશા પથ્થર કરતા પોતાના વ્યક્તિઓથી વધારે લાગે છે. હું પૈસાનો નહીં, લોકોની લાગણીઓનો હિસાબ રાખું છું. આજે તે મને અહેસાસ કરાવી જ દીધો કે હું તારા માટે કાંઈ જ નથી. જ્ઞાની અને અજ્ઞાની બંનેને સમજાવી શકાય છે, પરંતુ અભિમાનીને કોઈ નથી સમજાવી શકતો. એને ફક્ત સમય જ સમજાવે છે. જો મનમાં સંતોષ છે તો 5 રોટલી અને 2 જોડી કપડાં પણ આનંદ આપે છે. અને જો લાલચ છે તો આખી દુનિયાની દોલત કેમ તેમને ના મળી જાય તો પણ જિંદગી ટેન્શનથી ભરેલી રહે છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી દે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળો ખુદ પોતે તૂટી જાય. સિંહની સાથે રહેશો તો જિંદગીમાં એ સંઘર્ષ કરતા શીખવાડશે, પરંતુ જો કોઈ ગધેડાની સાથે રહેશો તો એ પરિસ્થિતિઓ સામે ઝૂકતા શીખવાડશે. હાલના જમાનામાં સુખી ફક્ત એ જ લોકો છે જે સ્વાર્થી બનીને જિંદગી જીવે છે. એ લોકોથી હંમેશા દૂર રહો જે લોકો પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતા, પરંતુ હંમેશા એ તમને અહેસાસ કરાવે છે કે બધી જ ભૂલ તમારી છે. સ્પીડ બ્રેકરથી તમને કોઈ જ ફરક નહીં પડે જો તમારી ગાડીની સ્પીડ ધીમી રાખશો. એવી જ રીતે મુશ્કેલીઓ ગમે એટલી મોટી હોય, પરંતુ જો એના વિશે શાંતિથી વિચારવામાં આવશે તો ચોક્કસ રસ્તો મળશે. જેને ઉડવાનો શોખ હોય છે એને નીચે પડવાનો ડર નથી હોતો. ધીરજ રાખો. સફળતા અને ઇતિહાસ બનાવવામાં સમય લાગે છે. કોઈના ભરોસે બેસી રહેવાની આદત નથી મને. પોતાની મહેનતથી પોતાના શોખ પૂરા કરું છું. સાચો પ્રેમ તો એ છે કે જે મળી ગયા પછી બીજા કોઈની ચાહના નથી રહેતી. હું ત્યાં સુધી જ સારો છું જ્યાં સુધી તમે તમારી ઓકાત ના બતાવો. જ્યારે તમે કોઈને હદથી વધારે માન આપવા લાગો છો ત્યારે તમે તમારું માન એની સામે ઘટાડી રહ્યા છો. તમારો આજનો લીધેલો કઠોર નિર્ણય એક દિવસ તમારી આખી જિંદગી બદલી નાખે છે. ધનની ભૂખ ભિખારી બનાવી દે છે અને પરમાત્માની ભૂખ બાદશાહ બનાવી દે છે. યાદોમાં બહુ જ તાકાત હોય છે. એ કાલને પણ આજ માટે જીવતી રાખે છે. આત્મહત્યા કરવા બરાબર છે પોતાની ઈચ્છાઓને મારી નાખવી. તમે પોતે પોતાની જાતની કદર કરો, કારણ કે તમારા સિવાય બીજું કોઈ જ નથી હોતું. કંઈક તો રાજ છુપાવવામાં આવે છે મોહબ્બતમાં. એમ જ કોઈ ત્રીજી વ્યક્તિ અચાનક નથી આવી જતી જીવનમાં. મેં આખી દુનિયાને છોડીને જેને પોતાનો કિંમતી સમય આપ્યો હતો, આજે એને મને છોડીને બધાયના માટે સમય છે. ક્યારેક ક્યારેક કોઈના પર વધુ પડતો ભરોસો કરવો પણ ઘણી વખત મોતનું કારણ બને છે. ફક્ત એની નજીક રહેજો જે તમારા વગર ના રહી શકે. જે લોકો વધુ પડતા મીઠા હોય છે ને એ બહુ જ ખતરનાક હોય છે. લોકો એક વ્યક્તિને ગુમાવવાના ડરથી ઘણી વખત પોતાનું સ્વાભિમાન ખોઈ દે છે. કોણ જીવી શક્યું છે પોતાની રીતે જિંદગી?
કોણ જીવી શક્યું છે પોતાની રીતે જિંદગી, દિલ કંઈક અલગ વિચારે છે અને આપણી સાથે કંઈક અલગ થાય છે.